હવે આપણે જૂનાગઢનો 4 દિવસનો જે મેળો હતો શિવરાત્રી નિમિત્તે એ આજે પૂર્ણ થઈ ગયો છે. પણ હવે એક એમાંથી મહારાષ્ટ્રનું એક એમાં કપલ આવેલું હતું. 2 જણા મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ બાજુથી આવ્યા છે અને બહુ એક ખરાબ અહીંની છબી લઈને ગયા છે એ ગુજરાત માટે કે જાતા જાતા એણે છેલ્લે ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે જ્યાં જુઓ ત્યાં એ કે અમારે આપણે હાલ્યા જતા હોય ને આજુબાજુમાં નકરી માવા ખાય અને લોકો થૂકવાનું અને પિચકાર્યું કે તમારા પગ માથે પડે એમ મારે. એટલે કે અતિ માત્રામાં એ કે આ લોકોએ ગંદકી કરી, આ માવા ખાઈને જે કોઈ વ્યસન કરીને આવતા હોય એ લોકોએ. તો આપણું આસ્થાનું પ્રતીક એટલે કે ગરવો ગિરનાર, અને ત્યાં જો આપણે ખરેખર ખરા દિલથી જો આપણે મહાદેવની કે કોઈ આપણા આસ્થાના કેન્દ્રમાં આપણે જતા હોય ને, ખરેખર ત્યાં આવું વ્યસનને લઈને ન જવું જોઈએ. હવે એક માત્ર આશરો રહ્યો છે, બાકી તો ક્યાંયથી વ્યસન તમને કહું હવે આ જાય એમ નથી. એટલી હદમાં વ્યસન તમને કહું વધ્યું છે કે એની વાત ન પૂછો. પણ આવા ધાર્મિક સ્થળ, આપણા આસ્થાના કેન્દ્રો, આપણું આસ્થાનું જે કાંઈ જગ્યા કહેવાય એવી જગ્યાએ પણ આપણે નથી મૂકતા. હવે ત્યાં પણ આપણે આવી ગંદકી કરતા હોઈએ છીએ અને ગુજરાતની સાફ ખરાબ થાય એ તો ક્યારેય તમને કહું આમ ઓલું ન થવું જોઈએ, કારણ કે એ આપણું ગુજરાતનું નામ ખરાબ થાય. ને હવે આને જે આ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ આખા ગુજરાતમાં તમને કહું અને વિદેશમાં, દેશ વિદેશમાં બધે જોવાનું. અને એને કીધું કે ભાઈ આ રીતે માવા ખાય અને લોકોએ અમારી પગ માથે પણ પિચકારીયું માર્યું છે. અને ખરેખર બહુ દુઃખની વાત છે કે વ્યસનની પણ એટલા પ્રમાણમાં વ્યસન વધ્યું છે આપણા સમાજની અંદર, એની વાત ન પૂછો. અને ખરેખર તો આપણા ગુજરાતી છે એ વિદેશમાં જાય તો કેવા સીધા આમ સ્ટાક હાલતા હોય. વિદેશમાં જાય ને ત્યારે આમ તો આડા હવળું તમને કહું થૂકે નહીં, કાંઈ નહીં. ત્યાં જાય એટલે એવા આમ લાઈનમાં દોરીમાં હાલે ને તમને કહું વાત ન પૂછો, કારણ કે ત્યાં તરત દંડ આવે. એટલે આવી પરિસ્થિતિમાં જ્યારે હોય ને અને પાછા ત્યાં જાય તો તમને કહું એવા ડાયા ડમરા થઈ જાય ને લાઈન દોરી ઉપર હાલતા હોય, પણ પછી પાછા એના એ તમને કોઈ ગુજરાતમાં આવે કે ગમે ત્યાં આવે એટલે પાછા હોય એવા ને એવા ધોઈલ મૂળાની જેમ પાછા જે કાંઈ એની અહીંયા હોય એ ચાલુ કરી દેતા હોય છે. એટલે એ લોકો જ્યારે બહાર જાય ત્યારે સીધા દોરી ઉપર હાલે એવા ને એવા તમને કોઈ ગુજરાતમાં રહેતા હોય તો. પણ આપણે અહીંયા એવો કાયદો ને વ્યવસ્થા નથી. ત્યાં તમને કહું કાંઈ પણ જરા કે આમ તેમ કરે એટલે તરત જ તમને કહું ફરફરિયું પરબારું આવી જાય. ક્યાંય જાહેર રસ્તામાં તમે થૂકી ન હોય, ક્યાંય પણ કોઈ વસ્તુ તમે ન કરી શકો. અહીંયા એ બધાથી બધાને છૂટ છે એટલે પછી મન ફાવે એમ વર્તે છે અને જ્યાં હોય ત્યાં તમને કોઈ પિચકારી મારતા હોય છે. એટલે આ એક ગુજરાતની તાસીર છે. એટલે બહાર જાય ત્યાં સીધા દોર થઈ જતા હોય ને અહીંયા આવે એટલે પાછા જેવા લખણ હોય એવા બતાવતા હોય. એટલે આ પછી આમાં તો હવે આ તાસીર જ ગુજરાતની આવી છે, તો હવે એમાં કોઈ શું કરવાનું છે? આ બધી એવી વસ્તુ છે. પોતાને સમજો, આપથી સમજો તો સમજાય, બાકી કોઈના સમજાય નહીં એવું બધું હોય છે એમ. કોઈના મારા તમારે કહેવાથી તો કાંઈ ફેર નથી પડવાનો. છતાં પણ આપણને એક આ ગિરનારની વાત આવી એટલે એમ થયું કે ભાઈ આપણે નાની વાત કરી લોકો સુધી પહોંચે બસ.